ઘણા બધા લોકો કહેતા હોય ને કે ઓનલાઈન બિઝનેસ આમ તેમ આપણે ન કરી શકીએ, આમાં તો કે બહુ મહેનત જોવે અને પૈસા પણ ના આવે આવી રીતના. તો જો ઓનલાઈન બિઝનેસનો તમને સાચો ફાયદો બતાવું. ફૂલ વરસાદ વરસે રહ્યો ને અત્યારે ફૂલ વરસાદનો મતલબ મોસમ પણ આવી ગઈ. 4 મહિના વરસાદ વરસવાનો છે બરોબર ને. જોઈ લો બારે અત્યારે ફૂલ વરસાદ છે, બાકીની બધી દુકાનો બંધ છે બરોબર ને. તો આપણે આપણું પ્રોફિટ અને આપણા ઓનલાઈનનું દેખાડી તમને. જો આ હું મારા રૂમમાં જાઉં રહ્યો અને રૂમમાં જઈને તમને દેખાડું બરોબર ને કે ઓનલાઈન બિઝનેસમાં આપણે આ ખાલી એક જ રૂમ છે. આપણું એક નાનું એવું સેટઅપ છે. તો હવે તમને નાના એવા સેટઅપમાં આપણે નાની એવી ખાલી ઇન્કમ એક જ દિવસની બતાવશું. જુઓ એક જ દિવસમાં આપણે કેટલું પ્રોફિટ કર્યું, 12,849નું. એને આપણે રિફ્રેશ કરશું બરોબર ને. આ છે એક ઓનલાઈન બિઝનેસનો ફાયદો. વરસાદ હોય કે ગમે હોય, આપણે આપણા કામ રૂમમાં કરતું રહેવાનું અને પીસી હોય કે મોબાઈલ હોય તમે બધાથી કરી શકો. આપણું 12,000 એક જ દિવસનું પ્રોફિટ અને 7 દિવસનું 82,000 અને 30 દિવસનું વિચાર કરો 3,17,000 રૂપિયા. આટલું કોણ આપે ને. હવે આપણે થોડુંક મ્યુઝિક કરી નાખી બંધ અને તમને સમજાય. આ એક ઓનલાઈન બિઝનેસનો ફાયદો. આ બસ આટલો થાય, વધારે તો નથી થતો. અને જો બાકી હજી બી તમે ઓનલાઈન બિઝનેસને એમ સમજતા હોય કે ભાઈ આ બહુ હાર્ડ હોય, આ એક ફ્રીલાન્સિંગ વર્ક હોય. આમાં શું હોય કે આપણે જેટલી તમે સ્કિલ શીખો ને એટલું તમે તમારા માઇન્ડથી પૈસો કમાઈ શકો. અને જેટલું અત્યારે શીખવાથી મળે. અને ડાયરેક્ટ તો કોઈ બી કંપની હોય કે વગર શીખે તો કશું કોઈ નથી આપવાનું બરોબર ને. એટલે પહેલાં શીખવામાં ધ્યાન આપવાની અને પછી પૈસા કમાવામાં. અગર તમે ડાયરેક્ટલી કહો કે મને ડાયરેક્ટ પૈસા નથી કમાવા અને ડાયરેક્ટ મતલબ આ શું શીખવું નથી ને ડાયરેક્ટ પૈસા કમાવે, તો એવી રીતના તમે ક્યારેય ન કરી શકો. પહેલાં તમે શીખતા રહો, એની સાથે પૈસા કમાતા રહો. હું જો લાગતું હોય કે આ પૈસા આપણા અકાઉન્ટમાં આવે કે નથી આવતા, તો આપણે એમાં વિથડ્રોડ રિક્વેસ્ટ અત્યારે મારે 19,198 રૂપિયા પડ્યા છે. આપણે વિથડ્રોડ હમણાં જ કર્યા હતા, આપણે બતાવી દીધી તમને આ કેટલા કરી. આપણે 1,49,496 કર્યા હતા. જોઈ લો આ એક પેમેન્ટ અને સક્સેસ બરોબર ને. અને તારીખ બી જોઈ લો 21/7/2026 21 તારીખના કર્યા હતા. અને મેં ટોટલી આમાંથી 5,78,000 મતલબ એટલા બધા વિથડ્રોડ કરી લીધા, મતલબ એટલું પ્રોફિટ કરી લીધું ને 19,000 મારા આથી અવેલેબલ આમાં બેલેન્સ હોય. આમાં તમે તારે રાખો ને તોય બી આપણો પૈસો ક્યાંય ન જાય, કેમ કે આ એક ગવર્મેન્ટ લીગલી વેબસાઇટ છે બરોબર ને. તો આમાં ક્યાંય એવો પૈસો હલવાતો નથી કે ક્યાંય જતો નથી. બાકી આપણી મહેનત જોવે અને જેટલી મહેનત કરું એટલું આપણું પ્રોફિટ મળતું હોય. અને બાકીની વાત રહીએ તો આમાં આમ કહેતો હોય કે ભાઈ આમાં માણસો જોડવાના, આમાં નેટવર્ક માર્કેટિંગ, આમાં આપણને રિયલ પ્રોડક્ટ કોઈ પકડાવી દે. તો ભાઈ આમાં એવું નથી હોતું. આમાં તમને સ્કિલ પકડાવી દે, મતલબ તમારે શીખવાની હોય સ્કિલ. અત્યારે મોટા ભાગની મેન તમે જેટલું શીખો, જેમ કે ઇન્સ્ટાગ્રામ મતલબ અમુક લોકોને ખાલી ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, ખાલી રીલ્સ જોતા હોય બરોબર ને. એમને તો આવડત હોય જ નહીં ભાઈ મારે ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે. જો પર્સનલી ઇન્સ્ટાગ્રામ કોઈ દિવસ રૂપિયો આપતો નથી બરોબર ને. આપણે જાતે જ કમાવવું પડે ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન કરીને. જેટલી તમે કન્ટેન્ટ બનાવતા શીખી જાઓ ને, કન્ટેન્ટ એડ્સ. અને જો બીજું આમાં શું વર્ક આવે કે ફેસબુક એડ્સનું આવે, ગૂગલ એડ્સનું આવે અને એડિટિંગ. અત્યારે તો સૌથી વધારે તમને એડિટિંગ આવડતું હોય ને, એડિટિંગમાં એટલો રૂપિયો હોય કે તમારે જેટલો એક દિવસમાં કમાવો ને એટલું કમાઈ શકો બરોબર ને. અને આમાં આપણે બતાવી દઈએ કે આપણે હું એક જ નથી કરતો, આમાં ઘણા બધા લોકો કરે છે. આપણે એનું તમને જો આમાં બધા ઓપ્શન આવે, ફ્રીલાન્સિંગ ના આવે. જો આમાં જોબ બી કરી શકો અને ફ્રીલાન્સિંગ બી કરી શકો અને આમાં અફિલિએટ બી કરી શકો. આમાં તમે 3 પ્રકારથી ઇન્કમ કરી શકો. અને હવે આપણે તમને લીડર બોર્ડમાં ચેક કરાવી કે ભાઈ આમાં કયા લોકો કરતા હોય ને કેટલા માણસો હોય. જો આમાં રોજનું 10 જણા મતલબ 10 જણા જેટલાનો પ્રોફિટ. જો આ 10 જણાનું લીડર બોર્ડમાં નામ આવે તો પહેલા નંબરે આ ભાઈએ એને 9,910નું પ્રોફિટ કર્યું. અને બીજા નંબરે અબુ હે, મતલબ આવી રીતના ટોટલી 10. સહીમ, વિકાસ, વિશાન એને 7,700નું. આવી રીતના ટોટલી 10 નામ આવે. 10 જણાએ આટલું ટોપ કર્યું હોય ને. આપણે તો અત્યારે આપણા લીડર બોર્ડ આમાં કંપનીમાં નથી રાખ્યું. અને પાછું અમારે હમણાં જમ્મુ કાશ્મીર ફરવા જવાનું, આની ક્વોલિફિકેશન હતી. આ જો જમ્મુ કાશ્મીરની ટ્રીપ આવશે મારામાં, તમને બતાવું જમ્મુ કાશ્મીરની.
જો 1,79,000નો ટાર્ગેટ હતો ને આપણે તો વહેલો કમ્પ્લીટ કરી નાખ્યો. હજી 49 દિવસ બાકી છે ને આપણે એના પછી 100% પૂરું કરીને 2,35,000નો પ્રોફિટ કરી નાખ્યો. જો તમારે આ ઓનલાઈન કામ કરવું હોય તો તમે આમાં કમેન્ટ કરી શકો, મારો કોન્ટેક્ટ કરી શકો અને હું તમને પર્સનલી ગાઈડ કરીશ. અને બાકી મહેનત તમારી હશે તો હું ગાઈડ કરીશ, બરોબર ને? જેટલું તમે શીખવામાં ધ્યાન આપશો એટલું તમે પ્રોફિટ કરી શકશો.